તો જૂના હે આમાં તો કેના જેવી લાગો તો શું કે પરી જેવી લાગો પરી જેવી નહીં લાગતી માખી લાગો માથું કેમ ખાવો તમે માથું કેમ ખાવો માથું ખાવા ભેગા આવો તમે અને કા બે દિમાગ ખાઈ ગયા કેટલો ગાય છે તો ક્યારે ગીત ગાય તને ખબર હે સિંગર બનાવવાની આજો સબસ્ક્રાઇબ બે બિસ્કિટ ના પેકેટ ખાઈ ગયો ગાડી બેઠો બેઠો અને હવે બોલી શકે એમ હે ને પેટ ભરાઈ ગયો જો બતાવે બગા દ્વારકા વાળું કા ના દ્વારકા વાળું ઉજાગરા વધી ગયા હે ને કામ એટલું બધું હે કે એડિટિંગ હોય આ તે બધું મેનેજમેન્ટ કરવું હે ને બહુ જ અતિશય એમે ડેલી નો વ્લોગ પોસ્ટ કરવો તો એ વ્લોગ તો 1 ડે વાળો તો મારો ત્રીજા ચોથા દિવસે પોસ્ટ થયો તો ગાયજીસ અત્યારે તબિયત બહુ ખરાબ હે ને અત્યારે આપણે કયું કામ કરી રહ્યા ખબર વિરમભાઈ હેલ્પ તો કરાવો યાર થોડીક તો જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો બધા મજામાં જશો આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો આજે મસ્ત મજાની સાતમ થઈ ગઈ છે તો પહેલે તો બધાને સાતમના જય માતાજી સાતમું નોરતું છે આજે તમે બધા વિચારતા હશો કે અવાજને શું થયું છે તો હમણાં નવરાત્રિમાં એટલી નાઇટના ઉજાગરા છે 7 દિવસના 7મો દિવસ આજે એટલે 6 દિવસના કહી શકાય 6 દિવસના ઉજાગરાના કારણે બીમાર થઈ ગયા છીએ આપણે તબિયત હમણાં 2-3 દિવસથી ખરાબ થઈ ગઈ છે એમાં આજની નાઇટ તો 3-4:30 જેવું થઈ ગયું હતું એટલે ઉજાગરા વધી ગયા છે અને ઉજાગરા વધી ગયા છે ને કામ એટલું બધું છે કે એડિટિંગ હોય આ તે બધું મેનેજમેન્ટ કરવું છે ને બહુ જ અતિશય એમે ડેલી નો વ્લોગ પોસ્ટ કરવો તો એ વ્લોગ તો 1 ડે વાળો તો મારો ત્રીજા ચોથા દિવસે પોસ્ટ થયો તો તમે મારી ચેનલમાં નવા હો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલ્યા વગર તો આજે સાતમનું નોરતું છે તો ફૂલ ફેમિલી સાથે અમે બધા અમારા કુળદેવીના મંદિરે દર્શન કરવા જઈએ છીએ અમુકે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે ને અમુક હવે તૈયાર થાય છે મમ્મી બાપા બધા રેડી જ છે ભાઈ નાવા ગયા છે અને શરદી તો એવી હદે થઈ છે કે બોલવામાં ફાફા પડે રહ્યા અત્યારે એટલી હદે હાલત ખરાબ થઈ છે પણ નવરાત્રિમાં તો જવા ખપે ને ખપે ગમે એવી તબિયત ભલે ને ખરાબ હોય એના આગળ મજા ના આવે કેમ કે 10 દિવસ હોય 10 દિવસમાં ના જઈએ તો પછી કાંઈ નવરાત્રિ તો પહેલાંથી આપણો પ્રિય તહેવાર છે નવરાત્રિમાં તો 10 દિવસ ધૂમ મચાવવાની હોય એમાં આજની જે નાઇટ હતી ને એ તો આપણે રમ્યા ઓછું અને ફર્યા બહુ એવું બધું થઈ ગયું હતું અને એના કારણે તબિયત આજે ઘણી લૂઝ થઈ ગઈ અને એમાં પાછું અત્યારે સવારમાં વહેલું ઉઠીને માતાજી નીકળવાનું હતું તોય બહુ મોડું થઈ ગયું હોય તો હવે બસ વ્લોગની અંદર હું ઘણું કાંઈ નહીં કહું અમે હવે બસ થોડી વારમાં અમારા કુળદેવીના મંદિરે નીકળીએ છીએ કાંક કરવા કેમ કે આજે સાતમનું નોરતું છે અને તમને પણ સાતમના નોરતાની હાર્દિક શુભકામનાઓ અને હમણાં આજે સાતમનું નોરતું 8મ 9મ ને 10મ હવે બસ 3 દિવસ છે નવરાત્રિના અને મારા તમે આગલા નવરાત્રિના વ્લોગ ના જોયા તો જોઈ આવજો અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફૂલ ફેમિલી સાથે આજે જવાનું છે એટલે ગાડી પણ 2 લઈ જવાની છે એક આ અને એક આપણી બોલેરો નાક તો એવા જામ પડ્યા છે ટ્રાફિક જામ હોય ને એવી રીતના આજે અમારા નાક જામ પડ્યા શ્વાસ લેવું કે બોલવું એ ખબર નથી પડતી અત્યારે સવારમાં મનીષભાઈએ મસ્ત મજાની થોડી ઘણી મહેનત કરીને ગાડી ધોઈ નાખીએ બહારથી અંદરથી તો નથી ધોઈ ગરું એવું જલાણું છે પાછું મારે નવરાત્રિના માતાજીના ઉપવાસ છે 9 દિવસના એટલે કાંઈ બહારનું ખાવાનું હોતું નથી ઠંડુ એકાદ વખત પી લીધું હતું એના કારણે ગળું પકડાણું એના પછી ઉજાગરા થયા ઠંડક થાય ગરમ થાય એના કારણે હાલત થઈ ગઈ ખરાબ
અને ઉજાગરાની તો વાત જ મૂકી દો, એટલા ઉજાગરા થયા છે. દિવસના સુવન ના હોય, કેમ કે દિવસના હોય કામ અને રાત્રે હોય 3-4 વાગે. સવારમાં પાછું 7 વાગે ઉઠી અને આપણે દૂધ નીકળવાનું હોય ગાયનું, બોલો. અને પછી બપોરે ઘરનું બીજું નાનું મોટું કામ હોય, એમાં પછી વિડીયો એડિટિંગ ત્રાહિમામ ભાઈ બહુ જ. આટલી મહેનત કરવા છતાં લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ બહુ ઓછું આવે છે. મતલબ કે જેમ પ્રમાણે મહેનત કરીએ છીએ એ પ્રમાણેનું બહુ ડાઉન હાલે છે એમ. પણ તમે જેવો સપોર્ટ કરો એવો સપોર્ટ કરતા રહો. તો મળીએ, ચલો માતાજીના કુળદેવીના દર્શન કરીએ. મસ્ત મજાનો 7મનો દિવસ છે. જય દ્વારકાધીશ. તો ગાયજીસ અત્યારે તબિયત બહુ ખરાબ છે ને અત્યારે આપણે કયું કામ કરી રહ્યા ખબર? વિરમભાઈ હેલ્પ તો કરાવો યાર થોડીક. ये क्या हुआ, कैसे हुआ, कब हुआ ये? જો કે ઘણી નથી ધોઈ આજ, કેમ કે તબિયત ખરાબ છે એટલે કાંઈ હૂતું જ નથી. રિયલમાં કહું ને તો કે આજ કાંઈ ચેન જ નહીં પડતો. આમ બધું ગરામાં ઠાઈ ગયું છે. હા ભગવાન, ગમે એ થાય પણ નવરાત્રીમાં રમવાનું થાય છે, બસ મૂકવાનું થતું નથી. 3 દિવસ છે ભલામણા જિંદગીમાં, ક્યાં ભેગું નહીં ચાલવાનું. મજા કરી લો જિંદગીમાં, મોજ કરી લો. સાચી વાત ને? તને આજ કાકા ફ્રી રહેવા દીધો શું વાત છે? તો પછી ને કે તમારો ભાઈ ટ્રેક્ટરે પહોંચી ગયો. ત્યાં થાવ રહ્યો ઘરે, એને કે હાલ નહીં તો ફેરો રાખી દીધી તો પકડ. હજી ગાડી લોક પડી, ચાવી કરે. રાની 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 હે રેવા દે, હું ગાડીમાં રાખી દઉં. તો ગાયજીસ ફેમિલી ધીમે ધીમે તૈયાર થઈ ગઈ છે. ટોટલ નીકળી ગઈ. તો ગાયજીસ રામભાઈ તો ગાડી લઈને નીકળી ગયા છે. 2 ગાડી રેડી છે. એટલે આજે ટોટલ 3 ગાડી લઈ જવાની, કેમ કે ફેમિલી બધું હાલવાનું છે. આખા પૂરા પરિવાર છે. હેલો લક્ષ્મણભાઈ, કેમ હો? મજા હે ને? મસ્ત લાગ્યો ગાડી કાચ. ક્યારેક દેતા જાઓ અમને. ના સોરી, કેટલાક કાંઈ દેવા. અરે દેવા ચલો. કેમે? રામ રામ કર કાકાથી. રામ રામ કર. આમ કર. એ પાગલ દેવા, કેમ છે? કિસુ કપડા બાકી એકદમ તને લાગે રે મસ્ત મસ્ત લાગ મત દીકરી ન ગજ્જબ હો કિસુ. કેના તો ગાઈસ આપણે સવારમાં નીકળ્યા હતા 9:15 ને અડધો કલાક જેવો બધે ટાઈમ ટ્રાફિક ના કારણે બહુ એટલે બહુ ટાઈમ ખરાબ થયો આપણો. ટ્રાફિકમાં અટકાઈ ગયા હતા, પછી કામ ચાલુ હતું એટલે અટકાઈ ગયા હતા. અને જો આમ જોતા કૃષ્ણ, સમજો એને ગીત ગા. હવે ગા દ્વારકા વાળું ગા. ના દ્વારકા વાળું વાલી તો રૂપનો કટકો કે રચકો નહીં, રચકો કે વાલી તાર માંગે વેચ કરું એમ બરાબર. એક તો બોક્સ કે નહીં ગા એ ગા સમજો. એ લાઈક સબસ્ક્રાઇબ સમજો દેવા, લાઈક સબસ્ક્રાઇબ. 2 બિસ્કિટના પેકેટ ખાઈ ગયો. 2 બિસ્કિટના પેકેટ ખાઈ ગયો ગાડી બેઠો બેઠો. અને હવે બોલી શકે એમ હે ને? પેટ ભરાઈ ગયો, પેટ ભરાઈ ગયો. જો બતાવે આપણે અડધો કલાક એને પહોંચી ગયા. માથું કેમ ખાવો તમે? માથું કેમ ખાવો? માથું ખાવા ભેગા આવો તમે? એક આ હે અને એક આ, 2 દિમાગ ખાઈ ગયા.
કેટલો ગાય છે તો ક્યારની ગીત ગાય તને ખબર છે સિંગર બનાવવાની આજો તમે એક દિવસ છો જો 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 એકબીજાને ગોબા પડી જો દેવા લાગ ગયો દેવા ચલો મસ્ત મજાની આજે સાતમથી ગુંજાઈને મસ્ત મજાના આપણે દર્શન કરી આવ્યા છીએ બહુ મસ્ત માહોલ જામેલો હતો ભાઈઓના બધાને આકલા પડકાર હતા ભુવાજી ધૂળતા હતા માતાજી એમ જાણી સાક્ષાત રમતા હોય એવું બધું હતું બહુ મજા આવી ગઈ માતાજીના સાતમના દર્શન થઈ ગયા છે નવરાત્રીના સાતમના અને હવે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને જો આ પાર્સલ આપણો ભેગું ગગા કેવે અને આ ગાડીમાં આપણે ખાલી 4 જણા જ છીએ એટલે મજા આવે છે અને ગાજી આજે એટલી તબિયત ખરાબ છે કે બોલવાતું નથી શરદી માથું આજે નવરાત્રીમાં રમવા જવાશે કે નહીં જવા એ કાંઈ ખ્યાલ નથી બસ વ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાઈ રહેજો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો જય માતાજી હવે બોલ લાઈક કરો બીજું લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો પણ મને એ સમજાવો તો કપડા તને કેમ લઈ દીધા તું એ ને તમે લઈ દીધા કાકા પણ હું તો છે 12 મહિના પહેલે લઈ આવ્યો તો હવે પહેર્યા દે હે 1 વર્ષ પહેલે લઈ આવ્યો તો જૂના હે આમાં તું કેના જેવી લાગો તું શું કહેતી પરી જેવી લાગો પરી એવી નહીં લાગતી માખી લાગો તું માખી લાગી